લાંબુ હોય એ બધા મોટા દેવ કહેવાય. તો એમાં મહાદેવજી, આદ્ય શક્તિ અને નિરંજન એ 3 દેવો મોટા દેવ ગણાય. હવે અને કદાચ જીવાત્મા જો તારવું છેદી ના શકે ને ત્યાંથી પાછો પડીને જો નેત્ર દ્વારથી શરીરની બહાર નીકળે તો પછી એને નાના દેવોનો મોક્ષ પ્રાપ્ત થાય. હવે નાના દેવની વ્યાખ્યા શું? તો જે દેવનું આયુષ્ય ઓછું હોય એ બધા નાના દેવ કહેવાય. તો મહાદેવથી નીચેના બધા દેવો એ નાના દેવ કહેવાય. વિષ્ણુ, બ્રહ્મા, પછી સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર એ બધા નાના દેવ કહેવાય. એવા દેવોનો મોક્ષ પ્રાપ્ત થાય. અને આ સિવાયનો 2 મરણમાં તો મોક્ષ બિલકુલ પ્રાપ્ત થતું નથી. તો મોક્ષ પ્રાપ્ત ના થાય એવા મરણના પ્રકારોમાં પ્રથમ તો સ્વપ્ન અવસ્થા અને મુખ દ્વાર. જો આવી રીતે ચૈતન્ય આવા સંજોગોમાં મરણ પ્રાપ્ત કરે તો એને પશુ પંખીના અવતારમાં જવું પડે. અને બધોથી હલકામાં હલકું મરણ એ ગુદાઇન્દ્રિય અને સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થામાં ચૈતન્ય અંશ એ ગુદા માર્ગેથી શરીરની બહાર નીકળે તો એમાં ચૈતન્ય અંશને તો અધમ કોટીનો પ્રાણીઓ કે જે પ્રાણીઓ વિષ્ટાભોગી હોય એવા વિષ્ટાભોગી પ્રાણીઓના અવતારમાં જવું પડે. અથવા તો જે સામાન્ય વનસ્પતિ હોય એમના અવતારમાં જવું પડે. તો આ પ્રમાણે મરણના કુલ 4 પ્રકારો છે. આમાં આપણે વિચાર્યું કે જાગ્રત અવસ્થા અને નેત્ર દ્વાર સિવાય જીવાત્માને કૈવલ મોક્ષની ગતિ બાકીના મરણમાં થતી નથી. હવે પરંતુ મરણ વખતે જાગ્રત અવસ્થામાં રહેવું અને નેત્ર દ્વારથી શરીરની બહાર નીકળવું એ આપણા હાથની વાત નથી. ઘણા લોકો તો મરતી વખતે ઊંઘમાં જ મરણ પામેલા આપણે સાંભળીએ છીએ. ઘણા બેભાન અવસ્થામાં મરણ પામતા આપણે જોઈએ છીએ. તો આ પ્રમાણે આવી રીતે ઘણા ખરા લોકોનું મરણ થતું હોય છે. પછી એમને કૈવલ મોક્ષની ગતિ પ્રાપ્ત થઈ શકે નહીં. હવે આપણે જો કૈવલ મોક્ષમાં જવું છે તો પછી કૈવલ મોક્ષ પ્રાપ્ત થાય તે બાબતનો ઉપાય શું છે એ બાબતની આપણે વાત સમજીએ. તો હવે આ પ્રમાણે મરણ વખતે જાગ્રત અવસ્થામાં શરીર છોડવું અને નેત્ર દ્વારથી શરીરની બહાર નીકળવું એ આપણા હાથની વાત નથી. તો પછી આપણે જો એવું મરણ જોઈતું હોય તો પરમ ગુરુના શરણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. પરમ ગુરુના શરણે થઈ જવું અને પરમ ગુરુને સાચા મનથી કહેવું કે હે પ્રભુ, તું મરણ વખતે જાગ્રત અવસ્થામાં રહેવું, નેત્ર દ્વારથી શરીરની બહાર નીકળવું એ મારા હાથની વાત નથી. હે પરમ ગુરુ, મને ક્યારે ઊંઘ આવી જાય, ક્યારે સ્વપ્ન અવસ્થા લાગુ પડી જાય, ક્યારે બેભાન થઈ જવા એ મારા હાથની વાત નથી. હે દયાળુ, આપ કૃપા કરીને મારી વારે આવજો. તો મરણ વખતે મારી વારે આવજો. મારું મરણ બગડવા દેતા નહીં. કદાચ જો હું મરણ વખતે કદાચ ઊંઘી ગયો હોઉં તો મને આપ જાગતો કરજો. કદાચ મરણ વખતે હું જો બેભાન થઈ જાઉં તો આપ મને બેભાનમાંથી ભાનમાં લાવજો. બેભાનમાં મરણ થવા દેતા નહીં. એવી પરમ ગુરુને વારંવાર પ્રાર્થના કરવી. અને આપણી એ પ્રાર્થના સાચા મનની હશે તો પરમ ગુરુ
મરણ વખતે આપણી વારે અવશ્ય આવશે અને પછી આપણને બે મારા આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે. તેથી આપ મારા માતા સમાન છો. આપના કૈવલ જ્ઞાન દ્વારા મને અખંડ આનંદ પ્રાપ્ત થશે. તેથી આપ મારા ભાઈ સમાન છો. તો આ પ્રમાણે પરમ ગુરુ સાથે બિલકુલ જુદાપણું કે પડદો રાખવો નહીં. એમના સાથે આવી રીતે મનથી સંપૂર્ણ એકતા સાધવી. તો પરમ ગુરુ જાણશે કે આ શિષ્ય સાચા મનથી મારા શરણે આવ્યો છે. એને કૈવલ મોક્ષ સિવાય બીજી કશી ઈચ્છા નથી તથા એ મારા સિવાય બીજા કોઈ દેવોને ભજતો નથી. પરમ ગુરુ પતિવ્રતા ધર્મયમાં પાડવો પડે. સંસારમાં એ વેશ્યાબાઈ પ્રત્યે એનો પતિ કદાપી વિશ્વાસ લાવે નહીં કે રીઝે પણ નહીં. એ પ્રમાણે આપણા સાચા પતિ એ પરમ ગુરુ સતકૈવલ છે. બીજા દેવદેવીઓ એ આપણા સાચા પતિ નથી. તો દેવો સાથે આપણે મોક્ષ બાબતનો સંબંધ રાખવાની જરૂર નથી. દેવો દેવીઓને છોડી દેવાના અને પરમ ગુરુ કરુણા સાગરના શરણે રહેવાનું. તો પરમ ગુરુ પછી આપણા મનની એ બધી વાત જાણી લે પછી આપણને અવશ્ય કૈવલ મોક્ષની પ્રાપ્તિ કરી આપશે. એ પ્રમાણે તો જુઓ તો ગુરુ મહિમામાં હોય પતિવ્રતા તો પતિને લાજ વિટંડીને સુખ ના મિલે સમાજ. એવા ગુરુ ચરણ તણો જે ઉપાસી સુખે પદ પામે કરતા અવિનાશી. એ પ્રમાણે જો પછી આગળ પછી પ્રાર્થનાની રીતનો ત્રીજો પ્રકાર એ પ્રાર્થના પરમ ગુરુએ સકળતા ભાષ્ય ગ્રંથમાં લખેલી છે. એ પ્રાર્થના આ પ્રમાણે છે કે એ કરતા આપે 84 લાખ પ્રકારના બધા ઘાતો શરીરો ઉત્પન્ન કરેલો છે અને એ બધો શરીર ઉત્પન્ન કરીને તેમાં આપે પછી ચૈતન્ય અંશને વસાવેલો છે. હે પ્રભુ આપની ગતિ અથા છે. તો હું મારી અલ્પમતિ વડે આપનો શું વખાણ કરી શકું. આ પ્રમાણે પછી આગળ તો પરમ ગુરુની છડી પર પોકારવાની છે કે પરમ સદગુરુ મૂર્તિ. એ પ્રમાણે હે પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર ભગવાન આપના પદ પદમને વિશે દાસ અનાથને અખંડ રાખશું. એ જ અરજ સર્વજ્ઞ પરમ ગુરુ સતકૈવલ પ્રત્યે અભંગ નમસ્કાર કરું છું. તો પ્રાર્થનાની રીત અહીંયા પૂર્ણ થાય છે. તો આ બધી પ્રાર્થનાઓ પરમ ગુરુને આપણે સવાર સોર અવશ્ય કરવી. તો જ પરમ ગુરુને પછી આપણા પ્રત્યે વિશ્વાસ આવશે અને આપણને પછી કૈવલ મોક્ષની પ્રાપ્તિ કરી આપશે. એ પ્રમાણે હવે આપણે આગળ બીજી વાત વિચારીએ કે આપણો ચૈતન્ય એ કૈવલ ધામથી છૂટા પડે. ઘણા યુગોથી ચૈતન્ય એ કૈવલ ધામથી છૂટો પડેલો છે અને હજુ સુધી ફરીથી કૈવલ મોક્ષ પ્રાપ્ત કરી શક્યો નથી. તો કારણ કે આપણને અજ્ઞાનરૂપી આવરણ લાગુ થયું છે. તે અજ્ઞાનના કારણે આપણે ફરીથી આપણું મૂળ વતન એટલે કૈવલ મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી.
હવે આપણને જે અજ્ઞાન લાગુ પડ્યું એમાં બીજા કોઈનો વંક દોષ ગુનો નથી. આપણી જ ભૂલના કારણે આપણને અજ્ઞાન રૂપી આવરણ ઘેરી વળ્યું છે. કારણ કે દાખલા તરીકે આપણે ભરવાડ રબારી હોય એનો પશુઓના વશમાં રાખવાની એની ફરજ છે. છતાં રબારી ભરવાડ એ ઢોરને છૂટો મૂકે, કારણ કે એને બીજાનો માલ મફત ખવડાવવાની ઈચ્છા હોય છે. એટલા કારણે એના સ્વાર્થ માટે, એની મતલબના કારણે પશુઓને એના વશમાં રાખે ને છૂટો મૂકે. એટલે પછી બીજોનો ખેતરનો માલ બગાડે, અનાજ બગાડે. એટલે પછી રબારીને પછી એ ગુનો ભોગવ્યા સિવાય ચાલે નહીં. પ્રભુ એવા ગુનાઓ પછી અવશ્ય ભોગવાવે. તો જેમ રબારી ભરવાડ એના સ્વાર્થ માટે પશુઓને પોતાના કબજામાં વશમાં રાખતો નથી અને રખડતો છૂટો ફરતો મૂકે છે. એના સ્વાર્થ માટે, એની મતલબ માટે. આ તો દાખલો આપ્યો. હવે આપણે સિદ્ધાંતની વાત સમજીએ તો રબારી કે ભરવાડ રૂપે આપણું ચૈતન્ય અંશ સમજવું અને જે પશુઓ છે એ રૂપે આપણા શરીરનો બધા તત્વો 84 એ પશુ રૂપે સમજવો. તો ઇન્દ્રિયો તત્વો એ બધો વિષય વિલાસની ચાસમી ચરે. એ બધો આનંદ આપણા જીવાત્માને પહોંચે છે. કોઈ પણ આપણે ભોગવિલાસ ભોગવીએ એટલે પછી એનો આનંદ અંતે આપણા જીવાત્માને પહોંચે અને એ આનંદ આપણને ઘણો પ્રિય લાગે તુજું. એ પ્રભુ જુઓ, સારો ફરસાણ ખાવાની ઈચ્છા, તળેલી વાનગીઓ, મેવા મીઠાઈ વાળી વિષય ભોગ, એ બધું આપણને પ્રિય લાગે છે. એટલે આપણે ઇન્દ્રિયોને આપણા વશમાં રાખતા નથી, છૂટી રખડતી મૂકીએ છીએ. આપણી મતલબના કારણે, આપણા સ્વાર્થ માટે. એટલે પછી ઇન્દ્રિયો જ્યાં ત્યાં વર્તન કરે, ખરાબ માર્ગે ચાલે, પાપના રસ્તે જાય, દુકૃત માર્ગે ચાલે. એટલે પછી એવું કર્મ આપણે ભોગવવું પડે. કારણ કે આ શરીરમાં સજાણ સચેતન મુદ્દો એક ચૈતન્ય અંશ જ છે. બીજો કોઈ મુદ્દો ચૈતન્ય મુદ્દો કહેવાય નહીં. બીજું બધું જે 84 તત્વો એ બધો જડ છે. એમને કશી મતલબ કે સ્વાર્થ હોતો નથી. જે તે મતલબ કે સ્વાર્થ એ આપણા જીવાત્માને હોય છે. એટલે તત્વોને વશમાં રાખવો એ આપણા જીવાત્માની ફરજમાં આવે છે. પરંતુ આપણે આપણા સ્વાર્થમાં જ તત્વોને રખડતો છૂટો મૂકીએ છીએ. એટલે પછી એ કર્મ આપણે ભોગવવું પડે. એના કારણે આપણે વારંવાર પછી જન્મ મરણના બંધનમાં ભટકાવવું પડે છે અને આપણા જન્મ મરણનો અંત આવતો નથી અને વાસના અમરવેલી રૂપે થઈને રહે છે. તો આપણને વાસના વિષય વિલાસ એ ભોગવવાનું ઘણું પ્રિય લાગે છે અને પછી એ પ્રમાણે વાસનાનો અંત આવતો નથી. વાસના અમરવેલી રૂપે થઈને રહે છે. તેના કારણે આપણે જન્મ મરણથી છૂટી શકતા નથી. એ પ્રમાણે એટલે આપણે તત્વોને, ઇન્દ્રિયોને છૂટી મૂકવી નહીં, આપણા વશમાં રાખવી. નહીં તો આપણે જન્મ મરણમાં ભટકાવવું પડશે અને અનેક દુઃખો ભોગવવો પડશે. એ પ્રમાણે તો